ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્સ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસિપીઝ જોવા માટે વર્સ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને તમને જો મારી રેસિપી ગમતી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો. થેન્ક્સ એન્ડ સ્ટે હેલ્ધી. વરસાદમાં દરેકના ઘરમાં બનતા દાલવડાની રેસિપી શેર કરીશ. ઓલ ઓવર ઇન્ડિયામાં દાલવડા ખૂબ જ ફેમસ છે. વરસાદની સિઝનમાં તો દરેકના ઘરમાં બનતા જ હોય છે. તો એના માટે 2 કપ ફોતરા વગરની મગની દાળ, અડધો કપ અડદની દાળ, તમે જે કપ લેતા હો એનાથી 2 કપ લેવી મગની દાળ અને અડધો કપ અડદની દાળ લેવી. અને આ રીતે સરસ રીતે મિક્સ કરીને 4 થી 5 વખત ધોઈને એને 5 કલાક સુધી સારા એવા પાણીમાં પલાળવી. 5 થી 6 કલાક પલળવા દેવી. આ મેઝરમેન્ટ ફોલો કરશો તો વડા ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ અને એકદમ જાળીદાર બનશે. 6 કલાક પલળવા દઈશું દાળને. અને હવે આપણે બેસનની ચટણી બનાવીએ. તો એના માટે 1/3 કપ જેટલો ચણાનો લોટ એટલે કે બેસન, અને એમાં ટોટલ 3 કપ જેટલું પાણી લેવું. ચપટી હળદર, ½ ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 3 થી 4 લીમડાના પાન, સ્વાદ પ્રમાણે મીઠું, અને બાકીનું પાણી બધું નાખીને અડધું પાણી એડ કરશું પહેલાં, અને હેન્ડ બીટરથી મિક્સ કરી લેવું એને. એક પણ ગાંઠ ન રહે ચણાના લોટની, એ રીતે સરસ સ્મૂથ મિક્સ કરી લેવું. હવે તેમાં બાકીનું પાણી એડ કરી દઈશું. 1/3 કપ જેટલો ચણાનો લોટ હોય તો ટોટલ 3 કપ જેટલું પાણી જશે. અને આ રીતે ફરીથી સરસ મિક્સ કરી લેવું. હવે આપણે એનો પહેલાં વઘાર કરીશું. તો એક પેનમાં 2 ટીસ્પૂન જેટલું તેલ લેવું. તેલ ગરમ થાય એટલે એમાં લીમડાના પાન આ રીતે હાથેથી ક્રશ કરીને નાખવા, જેથી એનો ફ્લેવર સરસ આવે. 1 ટીસ્પૂન રાઈ અને ½ ટીસ્પૂન જેટલું જીરું, ચપટી હિંગ, અને લીમડો અને 3 તીખા મરચાં બારીક ટુકડા કરીને એડ કરવા વઘારમાં. અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવી વઘાર કરતી વખતે. ફરસાણની દુકાને જે કડી ચટણી મળતી હોય છે તે આ રીતે પાણીમાં જ બનાવવામાં આવે છે. છાશનો ઉપયોગ નથી થતો. હવે તેમાં આપણે આ જે છાશનું મિશ્રણ તૈયાર કર્યું છે બેસનવાળું, એ નાખી દઈશું. પાણી અને ચણાના લોટનું મિશ્રણ. અને આ કઢી બનાવતી વખતે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે, ફાસ્ટ નથી કરવાની. 7-1 મિનિટમાં કૂક થઈ જશે. સ્લો ગેસ પર એને આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહેવું, જેથી કરીને એ નીચે બેસી ના જાય. દોઢ ટેબલ સ્પૂન જેટલી સુગર એટલે કે ખાંડ એડ કરવી. આ કઢી ગળચટ્ટી હોય છે અને થોડી ખાટી હોય છે. અને આમાં તમે દહીં અથવા તો છાશનો પણ ઉપયોગ કરી શકો અને લીંબુના ફૂલ પણ નાખી શકો ખટાશ માટે. સ્લો ગેસ પર એને આ રીતે 7 મિનિટ જેવું કૂક થવા દેવાનું છે. 6 થી 7 મિનિટમાં આ કઢી તૈયાર થઈ જાય છે. અને પહેલેથી વઘાર કરી દેવાથી એકદમ મરચાંની તીખાશ અને લીમડાનો ટેસ્ટ, રાઈ જીરાનો ટેસ્ટ એકદમ સરસ બેસી જાય છે આ ચટણીમાં. લાસ્ટમાં આપણે 1 લીંબુનો રસ એડ કરીશું. લીંબુનો રસ નાખવાથી પણ કઢીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને થોડું હેલ્ધી વર્ઝન થઈ જાય છે લીંબુને કારણે. તો કઢી હવે ઓલમોસ્ટ થીક થવા આવી છે. થીક થઈ જાય ત્યાં સુધી ઉકાળવી અને ગેસ ધીમો જ રાખવો. કઢી રેડી થઈ ગઈ છે. હવે ગેસ બંધ કરી દેવો. હવે ગેસ બંધ કરીને ત્યારબાદ જ તેમાં લીંબુનો રસ અને કોથમીર એડ કરવી.
જેથી એનો ખટાશનો ટેસ્ટ એકદમ સરસ આવે. લીંબુનો રસ લાસ્ટમાં ગેસ બંધ કર્યા બાદ જ એડ કરવો. તો તૈયાર છે આપણી ગુજરાતી બેસનની ચટણી, જે દરેક ફરસાણ સાથે સર્વ થતી હોય છે. ગરમ ફરસાણ સાથે આ કઢી ચટણી ખૂબ જ સરસ લાગે છે. તો સ્વાદમાં એકદમ ચટાકેદાર ગળચટ્ટી, ખાટી મીઠી તીખી કઢી દાળવડા સાથે ખાવાની તો ખૂબ જ મજા પડી જાય છે. અને એમાંય વરસાદ હોય ત્યારે તો વાત જ શું પૂછવી. દાળ જેટલી વધુ પલળશે એટલા વડા વધુ ક્રિસ્પી, જાળીદાર અને ઓછા તેલમાં બનશે. હવે દાળવડા માટે આપણે મસાલાની તૈયારી કરી લઈએ. તો 5 થી 6 તીખા લીલા મરચાં, આદું, લસણ, 1 ચમચી આખા ધાણા અને મરી, કાળા મરી આ રીતે અધકચરા વાટી લેવા. આદું, મરચાં, લસણની પેસ્ટ બનાવી લેવી. તમારા ટેસ્ટ પ્રમાણે તમે બધા મસાલા વધારે ઓછા નાખી શકો. હવે 5 કલાક પછી દાળ સરસ પલળી ગઈ છે. તો આપણે આ બધું પાણી નિતારી લેવું, કાઢીને ફેંકી દેવું. અને દાળને અધકચરી મિક્સરમાં વાટવાની છે, પાણી વગર. દાળમાં પાણીનું મોઇસ્ચર હોય જ છે, એટલે પાણી નાખવું નહીં પડે. જરૂર પડે તો આ રીતે 1 ચમચી જેટલું પાણી નાખીને ક્રશ કરી શકો. આ રીતે અધકચરી ક્રશ કરવાની છે, દાણાદાર રહે તેવી રીતે. કોઈ દાળના દાણા આખા રહી જાય તો પણ ચાલશે, પણ એકદમ સ્મૂથ પેસ્ટ નથી બનાવવાની. આ રીતે અધકચરી ક્રશ કરવાથી વડા જ્યારે તળીએ ત્યારે વડામાં તેલ નથી ચડતું અને ક્રિસ્પી એકદમ સરસ થાય છે. તો બધી દાળ આ રીતે અધકચરી ક્રશ કરી લેવી. હવે આ બેટર અત્યારે આટલું હેવી લાગે છે, પરંતુ એને 3 થી 4 મિનિટ આ રીતે એને ફેંટવાનું છે. તમે બીટરથી પણ ફેંટી શકો. 2 થી 3 મિનિટ આ રીતે કન્ટિન્યુ સ્પૂનથી મિક્સ કરવું આ રીતે. એટલે બેટર એકદમ વ્હાઈટ અને લાઇટ થઈ જશે, એકદમ હળવું થઈ જશે. આ રીતનું કન્સિસ્ટન્સી આવી જશે. એમાં એરેશન આવી જશે એટલે હળવું થઈ જશે, એકદમ હવા ભરાઈ જશે. 3 થી 4 મિનિટમાં જ આવું થઈ જશે, એમાં બહુ વધારે વાર નહીં લાગે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, આખા ધાણા અને કાળા મરી અધકચરા ક્રશ કરેલા 3 ચમચી જેટલા એડ કરવા. આદું, મરચાં, લસણની પેસ્ટ એડ કરવી. અડધો કપ કોથમીર અને 2 મીડિયમ સાઇઝની ડુંગળી બારીક ચોપ કરીને એડ કરી છે મેં. તમને લસણ આદુનું પ્રમાણ પ્લસ માઇનસ પણ કરી શકો. તમને મસાલા જે રીતના ફાવતા હોય એ રીતના પ્લસ માઇનસ કરવા. અને આ બધું સરસ રીતે મિક્સ કરીને તેમાં 1/2 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરવાની છે. હિંગ એડ કર્યા બાદ સરસ રીતે મિક્સ કરી લેવું. બેટર ફક્ત 3 થી 4 મિનિટ ફેણ્યું તો પણ આટલું સરસ સોફ્ટ અને ફ્લફી થઈ ગયું છે, એકદમ લાઇટ. આવું બેટર થઈ જવું જોઈએ, તો વડા એકદમ જ સરસ ફૂલશે અને એકદમ સોફ્ટ થશે. હવે તેલ મીડિયમ ગરમ થાય એટલે એમાં આ રીતે વડા મૂકી દેવા. નાના મોટા તમને જે સાઇઝના ગમે તેવા તમે મૂકી શકો. અને ગેસની આંચ મધ્યમ રાખવાની છે, નહીં બહુ ફાસ્ટ કે નહીં બહુ સ્લો. મીડિયમ ગેસ પર જ આ વડાને ફ્રાય કરવાના છે. અને આ વડાને ફ્રાય થતાં 2 થી 2.5 મિનિટ જેવો જ સમય લાગશે. અને વડા આમાં મૂકવા બાદ તરત જ એ સરસ રીતે ફૂલશે, આ રીતે ઉપર આવશે. આ ખીરામાં આપણે કોઈ પણ પ્રકારનો સોડા કે તેલ એવું કશું જ એડ નથી કરવાનું. જો તમે આ મેઝરમેન્ટ ફોલો કરશો અને આ રીતે દાળને પલાળશો તો વડા એકદમ સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે અને તેલ પણ નહીં ચડે. એકદમ કોરા અને ફરસા બનશે વડા. અને વડામાં તેલ ન હોય, ઓછા તેલ હોય તો જ વડા ખાવાની મજા આવે છે. વડા એકદમ સરસ રીતે ચડી પણ જશે અને એકદમ કોરા પણ થશે. અને એવા વડા હોય એ જ વડા સારા વડાની નિશાની ગણાય.
કે એમાં તેલ ન ચડે. જો તમારા ખીરામાં પાણી વધારે થઈ ગયું હોય તો વડામાં તેલ ભરાશે. અગર ખીરામાં પાણી ક્યારેક વધારે થઈ જાય એવું લાગે તો 2 થી 3 સ્પૂન ચણાનો લોટ એડ કરી દેવો. બધી બાજુથી આ રીતે ગોલ્ડન ક્રિસ્પી થઈ જાય એવી રીતે વડાને તળવા. આ વડામાં તમે પીળી દાળની જગ્યાએ ફોતરાવાળી મગની ગ્રીન દાળ પણ લઈ શકો, પરંતુ અડદની દાળ થોડી નાખવાથી વડામાં સોફ્ટનેસ પણ સરસ આવે છે. અંદરથી એકદમ સરસ ઇડલી જેવી જાળી પડે છે અને ઉપરથી આ રીતે એકદમ સરસ ક્રિસ્પી થાય છે અને કોરા રહે છે, વડામાં તેલ નથી ચડતું. જોઈ શકો છો તમે વડા કેટલા ક્રિસ્પી થયા છે અને અંદરથી પણ એકદમ સરસ જાળીવાળા થયા છે, એકદમ સરસ ચડી પણ ગયા છે. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બન્યા છે અને વડામાંથી અત્યારે જોરદાર સુગંધ આવી રહી છે. તો આ રીતે બધા વડા મધ્યમ ગેસ પર તળી લેવા અને ગરમા ગરમ એન્જોય કરવા. આ વડાને મેં બેસનની ચટણી સાથે સર્વ કર્યા છે. આપણે જે બેસનની કઢી આવે છે, ફાફડા ગાંઠિયા ખમણ સાથે સર્વ થતી હોય, એ બેસનની ચટણી સાથે આ વડા ખૂબ જ સરસ લાગે છે અને વડામાં તેલ પણ એકદમ ઓછું જાય છે. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી એ મારી સાથે કમેન્ટ્સમાં જરૂરથી શેર કરજો. મને તો આ દાળવડા કઢી સાથે ખૂબ જ પસંદ છે. તમારામાંથી કોને કોને દાળવડા ખૂબ જ ભાવે છે અને તમે આ દાળવડા શેની સાથે ખાવાનું પસંદ કરશો તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને તમે કેવા પ્રકારની દાળના વડા બનાવો છો ઘરે તે પણ મારી સાથે શેર કરતા રહેજો. તમે આ રીતે દાળવડાની રીત ફોલો કરશો પરફેક્ટ માપ સાથે તો તમારા દાળવડા પણ આટલા સરસ ક્રિસ્પી, અંદરથી પોચા રૂ જેવા જાળીદાર અને કઢી પણ એકદમ ચટાકેદાર બનશે અને એ પણ સાવ જ ઓછા તેલમાં બનશે. તમને જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. સ્ટે હેલ્ધી.